અરે શું વાત છે? આજે મને મારી નાખવાનો ઈરાદો છે કે શું? હાથમાં પિસ્તોલ લઈને કેમ આવી છું? ના, તને મારી નાખવાનો ઈરાદો નથી, પણ આ શહેરના નામાંકિત ગુંડાને મારી નાખવાનો ઈરાદો છે. અચ્છા, તો એટલે હવે તું આ કાનૂનના ચોપડા હેઠા મૂકીને હથિયાર ધારણ કરીશ? આજે કાનૂનની રખેવાળ પોતે જ કાનૂન હાથમાં લઈશ એમ ને? નહીં, કાનૂન મારે હાથમાં નથી લેવાનો, પણ કાનૂન તારા હાથમાં લેવાનો છે તારે. એટલે હું કઈ સમજી નહીં. તું કહેવા શું માંગે છે? બીજલી, આ શહેરના મંત્રી રાણા સાહેબ હજુ પણ આ શહેરમાં આતંક ફેલાવી રહ્યા છે, ગરીબ લોકોને લૂંટી રહ્યા છે. એવી જ રીતે એક નિસહાય વિધવા બાઈનું શહેર વચ્ચેનું મકાન પડાવી લીધું છે અને એ બાઈને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી છે. હા, તો એમના વિરુદ્ધ કોર્ટમાં કેસ મૂકી દે ને. તું તો એક હોશિયાર વકીલ છે ને. હા, મેં એવું જ કર્યું હતું. વિધવા બાઈનો કેસ મૂકી દીધો હતો અને કોર્ટમાં 2 વર્ષથી કેસ ચાલતો હતો. પણ તને ખબર છે, અંતે રાણા સાહેબે પૈસાથી લોકોને ખરીદી લીધા અને એ કેસ રાણા સાહેબ જીતી ગયા. બીજલી, લે આ બિસ્ટ્રો, લે અને ચા. ખતમ કરી નાખે રાણા સાહેબને. ચા. પણ દીદી, તે જ મને ડરાવી ધમકાવી અને મારીને હા અપરાધના માર્ગેથી પાછી વાળી છે. અરે હું માંડ કરીને આ ગુંડાગીરી ભૂલી છું અને હવે તું જ મને પાછી આ અપરાધના માર્ગે ધકેલી રહી છે. બીજલી, તને યાદ છે કુરુક્ષેત્રના મેદાનમાં રથ ઊભો રાખીને શ્રી કૃષ્ણએ અર્જુનને હથિયાર ઉઠાવવાનું કહ્યું હતું, ધર્મની રક્ષા કરવા માટે. અને આજે હું તને કહું છું કે આ બંદૂક ઉઠાવ અને અધર્મીનો નાશ કર અને ધર્મની રક્ષા કર. હા બીજલી. હે ભગવાન, હું તો હાવ ઘર બાર વગરની થઈ ગઈ. ઓલા નખોદિયા રાણા સાહેબે મારું ઘર પડાવી લીધું. મરી ગયાનું નખો જ જાય. અરે ઝીણા ઝીણા જીવડા પડે એને. મારા જેવી ગરીબ અનાથ બાઈને આવ નિરાધાર કરી દીધી. ભગવાન, તું જેને પોગજે, તું જેને પોગજે. આંટી, ઘબરાઓ નહીં. તમે રાધાબેન છો ને?
હા હા હું જ રાધાબેન છું, પણ તું કેવી રીતે મને ઓળખેશ? આંટી, તમે મને નહીં ઓળખતા હોય, પણ હું તમને એકદમ સારી રીતે ઓળખું છું. અને મને ખબર છે કે પેલા રાણા સાહેબે તમારું ઘર પડાવી લીધું છે, હે ને? હા, ઈ નખોદિયાએ મારું ઘર પડાવી લીધું છે. અરે અરે ઈ રાણા સાહેબે તો મને ઘર-બાર વગરની કરી નાખી છે. અરે આ રસ્તે રજડતી કરી નાખી છે. આંટી, તમે હવે વધારે ચિંતા નહીં કરો, શાંત થઈ જાઓ. એ રાણા સાહેબ પાસેથી હું તમારું ઘર તમને પાછું અપાવીશ. ચાલો, ઊભા થાઓ અને મને તમારા ઘર પાસે લઈ જાઓ. ચાલો. પણ બેટા, મને હા નથી સમજાતું કે તું કોણ છો. હું તને ઓળખતી નથી, અને તું મને મદદ કરવા હું કેમ માંગશો? આંટી, હું કોણ છું એ બધું તમારે જાણવાની કોઈ જરૂર નથી. બસ એટલું સમજી લો કે હું આ રાણા સાહેબ જેવા માથાના ફરેલા લોકોની દુશ્મન છું. ચાલો, તમે જરાય ડરો નહીં અને મને તમારા ઘર પાસે લઈ જાઓ. અહીંયા તો તાળું છે. કોણે માર્યું તાળું? બટા, આ તાળું મેં નથી માર્યું. રાણા સાહેબના માણસોએ મારી દીધું હશે. રાણા સાહેબની તો બટા, આપણે આ ઘરમાં તો આવી ગયા, પણ રાણા સાહેબને ખબર પડશે ને તો રાણા સાહેબ ધક્કા મારીને મને ઘરની બહાર કાઢી મૂકશે. અરે આંટી, તમે જરાય ચિંતા નહીં કરો. રાણા સાહેબ ગુસ્સે થશે ને તો ગુસ્સો કરતા મને આવડે છે. ના બેટા, તું આ રાણા સાહેબના ગુસ્સાને ઓળખતી નથી. આંટી, તમે મારા ગુસ્સાને નથી ઓળખતા. જ્યારે મને કોઈના ઉપર ગુસ્સો આવે છે ને તો મારા શરીરમાં પગથી લઈને માથા સુધી વીજળી દોડવા લાગે છે, અને પછી હું શું કરી નાખું છું ને એની મને ખબર નથી હોતી. પણ બેટા, તું તો હમણાં અહીંથી વહી જઈશ, પછી રાણા સાહેબના માણસો આવશે અને મને ધક્કા મારીને બહાર કાઢી મૂકશે તો હું શું કરીશ? મારાથી એકલા હાથે કાંઈ નહીં થાય બટા. આંટી, હવે હું ક્યાંય જવાની નથી. તમે જરાય ચિંતા નહીં કરો. જ્યાં સુધી કે રાણા સાહેબ ખુદ એના જ હાથે આ ઘરના દસ્તાવેજ તમારા હાથમાં ન મૂકે ને ત્યાં સુધી હું ક્યાંય નથી જવાની. અને એમ બી મેં રાણા સાહેબને ક્યારેય જોયો નથી, તો આ વખતે મારે જોવો છે ને કે સાલો એ મગતરો છે કોણ. નમસ્તે સર. નમસ્તે. બેસ.
આપણે જે પ્રોજેક્ટની વાત કરી હતી ને એ ફાઇલ રેડી થઈ ગઈ છે, તો જરાક ચેક કરી લો ને. આ તો બધું બરાબર છે, પણ આપણા બાકીના પેપર બધા સીએ ને સબમિટ કરાવી દીધા છે? હા સાહેબ, એ બધા થઈ ગયા છે. પછી પેલી બીજી કંપની સાથે વાત ચાલતી હતી એની ડીલ થઈ ગઈ છે ને? હા સર, એ બધું ડીલ ઓકે. ઓકે, ગુડ. અરે આવો સાહેબ, આવો. ઇન્સ્પેક્ટર આકાશ, આવો. નમસ્તે સર. નમસ્તે, બેસો. થેન્ક યુ. હા બોલો ને સાહેબ, મને શું કામ યાદ કર્યું આજે? હા તો ઇન્સ્પેક્ટર, આ શહેરની વચ્ચે જે રાધાનું ઘર હતું ને એનો કેસ હું જીતી ગયો છું, અને કોર્ટે મને એના ઘરનો હવાલો પણ સોંપી દીધો છે. હા સર, એ વાતની મને ખબર છે. તો તમને એ વાતની પણ ખબર હશે કે કાલે એ ઘરનો લોક તોડી અને રાધા પાછી એ ઘરમાં રહેવા જતી રહી છે. જુઓ સર, આ વાત વિશે મને કોઈ જ જાણ નથી. હા તો તમે વાત કરી ત્યારે મને જાણ થઈ. ઇન્સ્પેક્ટર, આ કોર્ટે મને એ ઘરનો સંપૂર્ણ હવાલો સોંપી દીધો છે, એટલે એ ઘર પર હવે મારો પૂરેપૂરો અધિકાર છે અને મારો હક છે. એટલે એ ઘરનો લોક તોડી અને રાધા એ ઘરમાં રહેવા જઈ શકે ને એ બરોબર નથી. માફ કરજો રાણા સાહેબ, કોર્ટે તમને માત્ર એ ઘરનો હવાલો જ સોંપ્યો છે. હજી એ ઘરના દસ્તાવેજ ઉપર રાધાબેને સાઈન નથી કરી, ને જ્યાં સુધી રાધાબેન સાઈન નહીં કરે ને ત્યાં સુધી એ ઘર એમનું જ ગણાય. અરે વાહ ઇન્સ્પેક્ટર, તો હવે તમે મને કાનૂનના પાઠ ભણાવશો? સોરી સર, ખોટું લાગ્યું હોય તો માફ કરજો. હું તમને કાનૂનના પાઠ નથી ભણાવી રહ્યો, પણ કાનૂન સમજાવી રહ્યો છું. જ્યાં સુધી એ ઘરના દસ્તાવેજ પર રાધાબેન સાઈન નહીં કરે ને ત્યાં સુધી એ ઘર રાધાબેનની માલિકીનું જ કહેવાય. માટે હું તો તમને એ જ ભલામણ કરી શકું છું કે વહેલી તકે એ ઘરના દસ્તાવેજ ઉપર તમે સાઈન કરાવી લો, પછી જ હું કંઈ કરી શકું છું. જુઓ ઇન્સ્પેક્ટર સાહેબ, આ બધું મારે કંઈ નથી જોવાનું. તમે એક કામ કરો, તમે અત્યારે જ જાઓ, એ રાધડીને ઘરની બહાર કાઢો અને એ ઘરને લોક મારી ચાવી મને સોંપી દો. ઠીક છે સર, હું આ વાતની તપાસ કરીને મારાથી બનતી કોશિશ કરું છું. ઠીક છે ઇન્સ્પેક્ટર, તમે જલ્દી જાઓ અને મેં તમને કહ્યું એ રીતે એ ઘરનો કબજો મને સોંપો. ઠીક છે સર, હું મારી રીતે કાર્યવાહી કરું છું, પણ હા, મારે પણ આ કાનૂનના દાયરામાં રહીને જ આગળની કાર્યવાહી કરવી પડશે. ઓકે, તમે જઈ શકો છો. થેન્ક યુ સર. હા તો હશે, પેલી પાર્ટી સાથે વાતચીત બધી કરી લેજો. ઓકે? હા સર, કરી. અરે સાહેબ, તમે અહીંયા? હા રાધાબેન, હું અહીંયા. હું તમને એ પૂછવા આવ્યો છું કે આ ઘરમાં તમે કોને પૂછીને ઘૂસી ગયા છો? કોર્ટે આ ઘરનો હવાલો રાણા સાહેબને સોંપી દીધો છે, અને એમ છતાંય તમે લોકો તાળું તોડીને આ ઘરમાં કેમ ઘૂસી ગયા? ઇન્સ્પેક્ટર, આ ઘરનું તાળું મેં તોડ્યું છે. અચ્છા, તો આ પરાક્રમ તે કર્યું છે એમને? 6 મહિના જેલની હવા ખાધી એમ છતાંય ધરાણી નથી તું? અરે સાહેબ, આ જેલને તો હું મારું પિયર સમજુ છું. પાછી ત્યાં જઈશ તો મને તો મોજ આવશે, આનંદ આવશે. અરે ઓ, બકવાસ બંધ કરતા રહો. મને એ જણાવ કે આ ઘરનું તાળું તે શું કામ તોડ્યું છે? કારણ કે આ ઘર રાધાબેનનું છે. કોર્ટે હજુ આ ઘરના દસ્તાવેજ રાણા સાહેબના નામે નથી કરી આપ્યા, એટલે આ ઘર રાધાબેનનું હતું ને રાધાબેનનું જ રહેશે. જઈને કહી દો તમારા રાણા સાહેબને. તને ખબર ન હોય તો કહી દઉં બીજી. કોર્ટે આ ઘરનો હવાલો રાણા સાહેબને સોંપી દીધો છે, અને આ વાત રહી ઘરના દસ્તાવેજ. ટૂંક સમયમાં ઘરનો દસ્તાવેજ પણ રાણા સાહેબના નામે થઈ જ જશે. હા,
દસ્તાવેજ હજી નામે નથી થયો એટલે માલિક ના ગણાય. દસ્તાવેજ કાનૂન મુજબ જ્યાં સુધી રાધાબેન દસ્તાવેજ ઉપર સહી નહીં કરે ત્યાં સુધી આ ઘર રાધાબેનનું જ રહેશે. ઠીક છે? અને હા, તમારા રાણા સાહેબને જઈને એ પણ કહી દેજો કે રાધાબેન કોઈ દિવસ હવે દસ્તાવેજ ઉપર સાઇન પણ નહીં કરે. જોઈએ છીએ આ કાયદો કાયદાનું કામ કરશે. માં તમારું પણ નહીં ચાલે અને મારું પણ નહીં ચાલે. વકીલ સાહેબ, તમે અહીંયા? હા રાધાબેન, અમે બંને સગી બહેનો છીએ અને બિજલીને મેં જ તમારી પાસે મોકલી હતી તમારી મદદ કરવા માટે. સાચું કહો તો તમે બે બહેનો મારી હાટુ ભગવાન બનીને આવી છો. બેહો બેહો, આપણે બેહીને વાત કરી. હું ચા બનાવી આવું, બેહો. અરે ના ના, બેસો તમે. ગોવિંદ, એ ગોવિંદ, નીચે આવ. બોલો ને સાહેબ. એ તું આ મકાન ક્યારે ખાલી કરે છે? સાહેબ, થોડોક ટાઈમ આપો ને, તમારે બધા પૈસા આપી દઈશ. મારી પાસે બિલકુલ સમય નથી. મને 2 જ દિવસમાં મકાન ખાલી જોઈએ. 2 દિવસમાં? મારી પાસે બિલકુલ સમય નથી. મને મકાન ખાલી જોઈએ. ઓ શેઠ, આ શું ચાલી રહ્યું છે? હે, કેમ બધાને ધમકાવી રહ્યા છો? એ છોકરી, કોણ છે તું? તું તારું કામ કર. અમારી મગજમારીમાં વચ્ચે પડવાની જરૂર નથી. તારે જીવવું છે કે મરવું છે? મરવું નથી, પણ મારવો છે. આજે હું અહીંયા તને મારવા આવી છું. ખતમ કરી નાખીશ તને. એ છોકરી, લાગે છે કે તું હજુ મને ઓળખતી નથી. આ મારી પાસે આવવું હોય ને તો યમરાજને પણ મારી એપોઇન્ટમેન્ટ લેવી પડે એમ છે. કારણ કે મારું નામ રાણા સાહેબ છે. શું? રાણા સાહેબ છે મારું નામ. અબે ઓ રાણા, મને બહુ સારી રીતે ખબર છે કે તું કોણ છે. મને એ બી ખબર છે કે આખા શહેરમાં તારી ધાક છે. આખા શહેરને તું તારી આંગળીના ઈશારે નચાવે છે. પણ તને ખબર નથી કે હું બિજલી તારા જેવા મગતરાઓને મારી પિસ્તોલના ઈશારે નચાવું છું. એ છોકરી, તારી આટલી હિંમત કે આ શેરીની અંદર બધા જોવે એમ તું મને ધમકાવે છે? આ રાણા સાહેબને ધમકાવે છે? ધમકાવીશ નહીં ખાલી, પણ આજે હું તને મારી જ નાખીશ. રાણા સાહેબ, રાણા સાહેબ, સાહેબ, રાણા સાહેબ. બેટા, હા, મારા જેવી ગરીબ બાઈ માટે થઈને તે રાણા સાહેબનું ખૂન કરી નાખ્યું. આંટી, મેં કોઈ પાપ નથી કર્યું. આ રાણા સાહેબને મારીને મેં આખા શહેરને રાણા સાહેબના ત્રાસથી મુક્ત કર્યું છે. એટલે તમે ચિંતા નહીં કરો. અરે, મારા હાથેથી આ તો એક પુણ્યનું કામ થયું છે. હા બેન,
તું એકદમ સાચું કહે છે. આના પહેલા પણ તે ઘણા અપરાધ કર્યા છે, પણ આ રાણાને મારીને તે બહુ મોટું પુણ્યનું કામ કર્યું છે. આમાં બધા જ તારા પાપ ધોવાઈ જશે. પણ તું ચિંતા નહીં કરીશ. જલ્દીથી હું કોર્ટમાં તારી જામીનની અરજી દાખલ કરીને તને જલ્દીમાં જલ્દી છોડાવી લઈશ. બટા, તે મારી હાટું થઈને આવડું મોટું પાપ કરી નાખ્યું. અરે, પોતાના સંતાને પોતાની મા માટે કાંઈ નથી કરતા. હું તો અનાથ હતી, પણ આજથી તમે બંને મારી દીકરીઓ છો. આને તો હું ક્યાંય નહીં જવા દઉં, પણ તું છૂટીને હવે બીજે ક્યાંય નહીં, મારી ભેળી જ રહેજો. જલ્દી પાછી આવજો બટા. તમારા લોકોનું હવે પતી ગયું હોય તો નીકળીએ આપણે. ચાલ ચાલ. તમે ચિંતા ના કરો, હું એને જલ્દી છોડાવી લઈશ. એ રાજકુમારીઓ, અહીં આવો, અહીં આવો, આવો અહીંયા. આજે 1 તારીખ છે, એટલે કે પગારની તારીખ છે. શું થયું પગારનું? લાવો પગાર મારા હાથમાં. પપ્પા, મારા શેઠાણીએ મને આજે પગાર નથી આપ્યો. એમ કહ્યું છે કે 2 દિવસ પછી આપશે. તો તું હવે મારી વાત સાંભળી લે. છોડી દે શેઠાણીનું કામ, જે તને 1 તારીખે પગારના રૂપિયા ન આપી શકે, અને ગોતી લે બીજાના ઘરનું કામ. અને હવે તને મારે અલગથી કહેવું પડશે કે પગારના રૂપિયા આપી દે. કેવા 2500 રૂપિયા? બાકીના 500 રૂપિયા ક્યાં છે? અરે તને કહું છું, સંભળાતું નથી તને? ડરી છો તું? બાકીના 500 રૂપિયા ક્યાં છે? બોલ. અમે બંને બહેનોએ બહાર નાસ્તો કરી લીધો. શું? 500 રૂપિયાનો નાસ્તો કરીને આવ્યા? અરે મારા ઘરમાં તો 3 ટાઈમ ખાવાનું ગળચી જાવ છો, એનાથી પેટ નથી ભરાતું. પપ્પા, આમાં રીતુનો કઈ વાંક નથી. મેં જ કહ્યું હતું નાસ્તો કરવા માટે. સોરી પપ્પા. પપ્પા? તો તમે બંને મારી એક વાત આજે સાંભળી લો. હું તમારી 2 અભાગણીનો બાપ નથી. હું તમારો બાપ. શું? હા, તમે શું બોલી રહ્યા છો? તમે અમારા પપ્પા નથી? તો અમે 2 તમારી સગી દીકરીઓ નથી? હા, એક વાર કહ્યું તો સમજણ નથી પડતી? હું તમારો બાપ. તો પછી અંકલ, તમે અમને એ તો કહો કે અમે બંને કોની દીકરીઓ છીએ, અને અહીંયા કઈ રીતે આવી ગઈ? તમારો બાપ તમને બંનેને મારી પાસે ગીરવે મૂકી અને 15 લાખ રૂપિયા લઈ ગયો છે. અને એ 15 લાખ તમારી બંનેની કમાણીથી મારે વસૂલ કરવાના છે. જ્યાં સુધી મારા રૂપિયા વસૂલ નહીં થાય ને, ત્યાં સુધી તમને કોઈ વાત જણાવવાનો નથી. જાઓ, ઘરના કામ કરો તમે 2. જાઓ.
દીદી, આપણાથી એવા તો કયા પાપ થઈ ગયા હશે કે આપણા પપ્પા 15 લાખ રૂપિયા માટે આપણને ગીરવે મૂકીને જતા રહ્યા? દીદી, આપણા પપ્પા આટલા નિર્દય હશે? હા બેન, મને પણ એ જ વિચાર આવે છે કે શું આપણા મમ્મીએ આપણા પપ્પાને આવું કરતા રોક્યા નહીં હોય? શું આપણા મમ્મી પણ આટલા કઠોર હૃદયના હશે કે પોતાની સગી બબ્બે દીકરીઓને છોડતા એ માની મમતા જાગી નહીં હોય? હવે રડીશ નહીં મારી બેન. આપણે એ નટવર અંકલને ફરીથી પૂછીશું કે આપણા અસલી મા બાપ કોણ છે ને અત્યારે ક્યાં છે. દીદી, મને એવું લાગ્યું છે કે આ અંકલ આપણને બતાવશે કે આપણા મમ્મી પપ્પા ક્યાં છે અને આપણને ગીરવે શા માટે મૂકીને ગયા છે. જો આ માણસ જાણતો હોત ને તો એ જાતે જ જઈને 15 લાખ રૂપિયા લઈ આવત. હા રીતુ, તારી વાત તો ખરી છે, પણ છતાંય આપણે એ તો જરૂર પૂછીશું કે આપણા પપ્પાને આટલા બધા રૂપિયાની જરૂર શા માટે પડી હતી? આશલી, રીતુડી, ક્યાં મરી ગઈ છે બે? રૂમમાં કલાક હું કરો છો? જૂના ગાભા જે પહેર્યા છે ને એ પહેરીને જ બહાર નીકળી જાઓ. નથી રોજ કપડા બદલાવાના. અને મારી ચા અને પાણી. ચા બની ગયું તો લઈને આવો. હજી આવી નહીં. શું કરો છો 2 કલાક ઘરમાં? તમારો બાપ કઈ થાપણ નથી મૂકી ગયો કે 2 કલાક શણગાર સજો ને કપડા બદલાવો? લુગડા નહીં બદલતા અને 8 દી કપડા પહેરવાના છે. બહાર આવો અને જલ્દી ચા બનાવો મારી. અહીંયા શું કામ છે? મારી ચા બનાવો એમ કીધું મેં. જાઓ. સવારની પરમાં મોડા ઉઠી અને તૈયાર થવામાં 2 કલાક કરો છો તો તમારે કામ ઉપર નથી જવાનું સમયસર? કોણ તમારો બાપ કામ પર જશે? અંકલ, અમે હમણાં કામ પર જ જઈએ છીએ. પણ શું પણ એ પહેલા હું તમને એક વાત પૂછવા માંગુ છું. શું વાત કરવી છે? શું જાણવું છે તારે?
કોઈ વાતચીત કરવાની નથી, કોઈ વસ્તુ જાણવાની નથી. ચૂપચાપ કામ કર્યા કરો અને મને દર મહિને પગાર હાથમાં આપ્યા કરો. સમજી? પણ અંકલ, મારા પપ્પા તમારી પાસેથી આટલા બધા રૂપિયા શા માટે લઈ ગયા એ તો તમે અમને જણાવો. તમારે બંનેને જાણવું જ છે ને, તો સાંભળો. તમે બંને મોહન નામના એક વ્યક્તિની દીકરીઓ છો. આજથી 15 વર્ષ પહેલા એ મોહન મારી પાસે આવ્યો હતો અને મને કહ્યું હતું કે મારી પત્ની સીડી ઉપરથી પડી ગઈ છે અને એને મગજના ઓપરેશન માટે શહેરમાં લઈ જવી પડે એમ છે. ત્યારે એની સારવાર માટે 15 લાખ રૂપિયા મેં એને આપ્યા હતા અને એ પૈસાથી તમારા બાપે તમારી માની સારવાર કરાવી હતી. અંકલ, મારા પપ્પાએ મારી મમ્મીનો ઈલાજ કરવા માટે તમારી પાસેથી એટલા બધા રૂપિયા લીધા હતા, ઠીક છે, પણ અમને એ તો જણાવો કે શું તમે અમારા મમ્મીને જોયા હતા? હું તમારા બાપને ખાસ ઓળખતો નહોતો એટલે મેં એને પૈસાની સામે ગીરવે ઘર અથવા તો ઘરેણું મૂકવા માટેની વાત કરી. ત્યારે એમની પાસે ઘર કે ઘરેણું તો કઈ હતું નહીં એટલે તમારી મમ્મીનો ફોટો અને તમને બંનેને લઈને મારા ઘરે આવ્યો અને મને કરગરવા લાગ્યો કે મારી પત્નીની સારવાર માટે મને પૈસા આપો. એટલે મેં તમને બંનેને ગીરવે લઈ અને 15 લાખ રૂપિયા એને વ્યાજે આપ્યા. એટલે તમે ખાલી મારા મમ્મીનો ફોટો જોઈને જ કોઈ ખાતરી કર્યા વગર જ 15 લાખ રૂપિયા આપી દીધા? એમાં ખાતરી હું કરવાની? હું થાપણ લીધા વગર કોઈને 1 રૂપિયો પણ નથી આપતો. ત્યારે આ તો બહુ મોટી રકમ હતી એટલે તમને બંને બહેનોને મેં જમાનત તરીકે મારી પાસે લીધી અને તારા બાપને 15 લાખ રૂપિયા આપ્યા. આજે 15 વર્ષ થઈ ગયા, તારો બાપ આજ સુધી મારે ઘરે ડોકાણો પણ નથી. પણ હું મારા પૈસા કોઈ સંજોગે છોડવાનો નથી. તમારે 2 બહેનોએ મહેનત મજદૂરી કરીને પણ મારા પૈસા ચૂકવવા પડશે. શું બંને મારી સામે જોઈને બેઠી છો? જાઓ, ઊભી થાઓ અને કામે વળગો જેથી કરીને મારા રૂપિયા જલ્દી ચૂકવાય. જાઓ, સાંભળ્યું નહીં? જાઓ. અને આમ પણ અત્યારમાં માર્કેટ પણ બદલાઈ રહ્યું છે અને કસ્ટમર્સના ઓપિનિયન પણ બદલાઈ રહ્યા છે. એટલે પપ્પા અત્યારમાં સારો મોકો છે. આ વખતે હું આ ટ્રેડિશનલ કામ જ લઈ લઉં. જો રાહુલ, આપણી કંપનીનો પ્લાન અત્યારે એટલો બધો મોટો નથી અને જો તું આ ટ્રેડિશનલ કંપનીના ઓર્ડર લઈશ ને તો આપણે માલ પૂરો નહીં પાડી શકીએ. એટલે હું તો એમ કહું છું તો 2 વર્ષ થોભી જા. હું બીજો મોટો પ્લાન્ટ નાખવાની તૈયારીમાં છું. પછી આપણે આપણા બિઝનેસનો વિસ્તાર કરીશું. ઠીક છે પપ્પા, તમે જેમ કહો છો ને આપણે એમ જ કરીશું. અરે તમારા બંને બાપ દીકરાની વાતો પૂરી થઈ ગઈ હોય ને તો લો પહેલા ચા પી લો, પછી તમારું કામ શાંતિથી કરજો. હા મમ્મી, હા તમારી વાત એકદમ સાચી છે. હા, જ્યાં સુધી તમારા હાથની ચા ના પીવું ને ત્યાં સુધી તો મારું આ દિમાગ પણ કામ નથી કરતું. બેટા, તું મને મમ્મી ના કહે, કારણ કે હું તારી મમ્મી નથી. અરે હું તો આ ઘરની કામવાળી છું, એક હાયા તરીકે કામ કરું છું બસ. અરે મમ્મી, તમે આવું નહીં બોલો. મેં તો મારા મમ્મીને જોયા પણ નથી. અને હા, હું જ્યારે જન્મ્યો ત્યાર પછી મેં તો માત્ર તમને જ જોયા છે. અને કહેવાય છે ને કે જન્મ દેનારી માં કરતાં તો
પાલન કરનારી માં જ મહાન હોય છે. એટલે ગમે તે થાય હું તો તમને મારા મમ્મી જ કહીશ. હા બેટા, તું નાનો હતો ને ત્યારે જ તારી મમ્મીનું ગંભીર બીમારીમાં અવસાન થઈ ગયું છે, અને ત્યારથી લઈને આજ સુધી આ રાધાબેને જ તને ઉછેરીને મોટો કર્યો છે. એટલે રાધાબેન, હું આ તારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. અરે ના ભાઈ, ઉપકાર તો તમારા ઘણા મારી ઉપર છે ભાઈ. એ ઉપકારનું ઋણ હું કેવી રીતે ચૂકવીશ ને એ તો મને સમજાતું જ નથી. હજુ પણ મને એ દિવસ યાદ છે. મારા દિમાગની હાલત બરાબર નહોતી. એ સમયે તમે આવીને જો મારો હાથ ન પકડ્યો હોત ને તો આજે ખબર નહીં હું ક્યાં હોત, કઈ પરિસ્થિતિમાં હોત, કઈ હાલતમાં હોત, અને કદાચ હોત કે નહીં એની પણ મને ખબર નથી. ભાઈ, તમારા ઉપકાર કઈ રીતે ગણાવું? અરે તમે મારી બીમારીનો ઈલાજ કરાવ્યો, અને એ પણ લાખો રૂપિયાનો ખર્ચો કરીને. ભાઈ, કોઈ પોતાના પણ ન કરે ને એટલા ઉપકાર તમે મારી ઉપર કર્યા છે. તમને તો ભાઈ કહું કે ભગવાન, મને તો એ જ નથી સમજ પડતી. અરે નહીં મારી બેન, તું આવું નહીં બોલ. આ મારી પત્નીના અવસાન પછી મારા દીકરાને તે પોતાનો દીકરો કરીને ઉછેરીને મોટો કર્યો છે. અરે ઋણી તો હું તારો બની ગયો છું બેન. ઠીક છે ભાઈ, ક્યાંની વાતને આપણે ક્યાં લાવીને મૂકી દીધી. તમે લોકો બેસો, તમારું કામ પતાવો, ત્યાં હું મંદિરે દર્શન કરીને હમણાં આવું છું. હા મમ્મી, એક વાત કહેવાની તો રહે જ કે હું અને પપ્પા વિચારતા હતા કે આ ઘરમાં એક કામવાળી લઈ આવીએ, જેથી કરીને તમને દરેક કામમાં મદદરૂપ થાય. એટલે તમે બહાર જાવ જ છો તો કોઈ કામવાળી મળે તો લેતા આવજો. હા બેટા, હું જરૂર તપાસ કરી લઈશ. હેરાનીની વાત છે ઋતુ કે આપણા પપ્પાનું 15 લાખનું કરજ છે આ નટવર અંકલ પાસે, અને એ કરજ આપણે ચૂકવવાનું છે. મને તો એ નથી સમજાતું કે આપણે એ કરજ કેવી રીતે ચૂકવશું. મને પણ એ જ વિચાર આવે છે દીદી, આપણે આટલા બધા રૂપિયા માત્ર ઘરકામ કરીને કઈ રીતે ચૂકવશું? રીતુ, આ માણસ આપણને છોડશે તો નહીં જ. ગમે તેમ તો કરીને આપણે એના રૂપિયા ચૂકવવા જ પડશે. દીદી, પણ આપણે એટલા બધા પૈસા કઈ રીતે ચૂકવશું? તમને ખબર છે, હું જ્યાં કામ કરું છું ને એ મારી શેઠાણી તો 1 નંબરની મક્ખી ચૂસ છે. મારા લીધેલા સેવ કમણ પણ ખાઈ જાય છે. આપણે કોઈ સારી નોકરી કરીશું, કામ ધંધો કરીશું, રાત દિવસ મહેનત કરીને રૂપિયા કમાઈશું ને એ નટવર અંકલના બધા પૈસા ચૂકવી દઈશું. રીતુ, મને બસ એટલી ખબર પડે છે કે જ્યારે એ ભગવાન કોઈ પણ તકલીફ આપે છે ને જ્યારે આપણને એવું લાગે છે ને કે બધા રસ્તા બંધ થઈ ગયા છે, ત્યારે કોઈ એક રસ્તો તો એ ભગવાન ખુલ્લો રાખે જ છે. એટલે તું બસ એ ભગવાન ઉપર ભરોસો રાખ. આપણી બધી તકલીફ દૂર થઈ જશે. ચિંતા નહીં કર બેટા.
હા બોલો ને આંટી, કોણ છો તમે? કંઈ કામ હતું? હા બેટા, તમે બંને અહીંયા બેસીને વાતો કરતા હતા, એના ઉપરથી મને એવું લાગ્યું કે તમારે કોઈ સારી નોકરીની જરૂર છે અથવા તો કોઈ સારા ઘરકામની જરૂર છે જ્યાં તમને સારો એવો પગાર મળે. હા આંટી, અમે નોકરી શોધી રહ્યા છીએ. કેમ, તમારી નજરમાં કોઈ સારા એવા ઘરકામની નોકરી છે? હા, એટલે જ તો મેં તમને લોકોને અહીંયા બોલાવ્યા. બેટા, હું એક શેઠને ત્યાં કામ કરું છું અને એ શેઠને ત્યાં એક કામવાળાની જરૂર છે. અને કામવાળા હોય કે કામવાળી, એમને તો કામ સાથે જ મતલબ હોય ને. અને આમ પણ એ શેઠ છે ને ખૂબ જ ભલા માણસ છે. એટલે મને ખબર છે ત્યાં સુધી ઓછામાં ઓછા 5,000 પગાર તો તમને આપશે. તો તમે હા પાડો તો હું તમને ત્યાં લઈ જાઉં. હા આંટી. તો અત્યારે તો હું જાઉં છું, પણ તમે આવી જજો. હું તમને એડ્રેસ આપું છું, કુમકુમ બંગલોઝ 21 અને 22 નંબર. હા સારું, ત્યારે આવજો. થેન્ક યુ આંટી. અંકલ, મારે તમને એક વાત કહેવી છે. બોલ, શું કેવું છે? અંકલ, આજે મને 5,000 રૂપિયા મહિનાવાળી ઘરકામની નવી નોકરી મળી શકે એમ છે. અરે વાહ, તું કાલથી જ લાગી જાય એ નોકરીમાં. આવી 5,000 વાળી નોકરી કઈ જતી થોડી કરાય. અને એ રીતુડી, તું હું મારી સામે બેસી રહી છે? ના પાવટ, તું પણ આવી નોકરી શોધીને લઈ જા. અંકલ, એમ નોકરી કઈ થોડી રસ્તામાં પડી છે કે ગોતીને આવું. અરે તું ચોરી કર, ધાડપાડ, લૂંટફાટ કર, બેંક લૂંટ, એ મારે નથી જોવાનું. રૂપિયા કેવી રીતે ચૂકવવાના એ તમારે બે બહેને જોવાનું છે. અંકલ, તમે કેવી વાત કરો છો? એક છોકરીની જાતને લૂંટફાટ કરવાનું કહો છો? દુનિયામાં કેટલીક છોકરીઓ પણ એવી હોય છે કે જે લૂંટફાટ કરે છે, ખિસ્સા કાતરે છે. તમે પણ કોઈ એવું કામ ગોતીને લાવો અને મારા પૈસા ચૂકવો. જ્યાં સુધી મારા પૈસા નહીં ચૂકવાય ને ત્યાં સુધી હું તમને બેમાંથી એકેને છોડીશ નહીં. અંકલ, આ તો કઈ રીત છે? આવી રીતે તો અમારા બેની આખી જિંદગી પતી જશે. પણ તોય તમારા રૂપિયા ચૂકતા ન થાય. હા, એ વાત 100% કરી હો. જ્યાં સુધી મારા પૈસા નહીં ચૂકવો ને ત્યાં સુધી આ ઘર છોડીને તમને બંનેને ક્યાંય જવા પણ નહીં દઉં. અને હા, ક્યાંય મેરેજ પણ નહીં કરવા દઉં. આંટી, અરે બેસ બેટા. મમ્મી, આ છોકરી કોણ છે? બેટા, આપણે ઘરમાં કામવાળીની જરૂર હતી ને,
એટલે આ છોકરી ખરેખર કામ જ શોધતી હતી. એટલે મને થયું કે આપણા ઘરમાં કામ માટે ને લઈ આવો, એટલે આવી છે. અરે કંઈ વાંધો નહીં મમ્મી, તમે લઈને આવ્યા છો એટલે કોઈ સારા ઘરની છોકરી હશે, મને વિશ્વાસ છે. એક કામ કરો મમ્મી, મેં ઘરના બધા જ કામ બતાવી દો. મારે આજે ઓફિસ જવાનું લેટ થઈ ગયું છે, તો હું નીકળું છું. જય શ્રી કૃષ્ણ. હા બેટા, જય શ્રી કૃષ્ણ. સંભાળીને જજે. હા મમ્મી. બેટા ચાલ, હું તને રસોડામાં બધા કામ દેખાડી દઉં. જો બેટા, આ ઘરની સાફ સફાઈ એટલે કે વાસણ, કચરા, પોતા, કપડાં, આ બધું તારે કરવાનું રહેશે. અને ઘરની રસોઈ હું સંભાળી લઈશ. એટલે આજથી જ તારો પહેલો દિવસ છે. તું કામે લાગી જા. ત્યાં સુધીમાં શેઠ અને એમનો દીકરો આવે ને ત્યાં સુધીમાં હું રસોઈ બનાવી દઉં. હા આંટી, મને એક વાત નથી સમજાતી કે તમે મને નોકરી પર લાવ્યા પહેલા એમ કહ્યું હતું કે તમે જે શેઠના ઘરે રહો છો એમને કામવાળીની જરૂર છે, તો પછી આ શેઠનો છોકરો તમને મમ્મી કહીને કેમ બોલાવે છે? શું એ શેઠનો દીકરો નથી, તમારો દીકરો છે ને તમારી સાથે આ શેઠના ઘરમાં રહે છે? ના બેટા, એ મારો દીકરો નથી, એ શેઠનો જ દીકરો છે. મને માફ કરજો મમ્મી, સોરી આંટી, પણ હું જાણી શકું? બેટા, તારે મારી જ કહાની સાંભળવી છે ને તો સાંભળ. હું બીમારીની હાલતમાં રસ્તે રઝળતી હતી. બસ એટલું જ માની લે કે મરવાની વાટ જોતી બસ ખાલી મારી જિંદગી જીવી રહી હતી. અસ્થિર મગજ, મને તો એ પણ નથી યાદ આવતું કે હું ક્યાં હતી, શું કરતી હતી. બસ એ જ સમયે આ શેઠે આવીને મારી સારવાર કરાવી અને મને સ્વસ્થ બનાવી. એને જાણતા ખબર પડી કે મારી આગળ પાછળ કોઈ નથી અને એમને એક નાનું બાળક છે. એટલે શેઠે એમના જ ઘરમાં કામ કરવા માટે અને એના દીકરાની સાર સંભાળ રાખવા માટે મને બેન તરીકે આ ઘરમાં જગ્યા આપી. તો પછી આ રાહુલના મમ્મી? હા બેટા, રાહુલના મમ્મી એને જન્મ આપીને તરત જ મૃત્યુ પામ્યા. એટલે રાહુલ મને જ એની મમ્મી માને છે. પણ બેટા, મારે જાણવું છે કે તારા મમ્મી, પપ્પા, ભાઈ, બેન કોઈ નથી? ના ના આંટી, મારી બેન છે, પણ આંટી ભગવાને મારા પરિવારને વેર વિખેર કરી નાખ્યો છે. મારા મમ્મી પપ્પા તો છે, પણ એ ક્યાં છે, કેમ છે એની મને કોઈ ખબર નથી. મારી નાની બેન છે, હું ને મારી બેન એક કાકાના ઘરે ઉછરીને મોટા થયા છે. અને અમારો કાકો અમારા ઉછેરનો ખર્ચો અમારી પાસે કામ કરાવીને વસૂલ કરવા માંગે છે. બેટા, ભગવાન તો જો કેવા માણસ બનાવે છે. એક બાજુ તારો આ નપાવટ કાકો અને એક બાજુ અમારા દયાળુ શેઠ. બેટા, તું કામે લાગી જા, હું રસોઈની તૈયારી કરું. હા. દીદી, આપણે નોકરી પર લાગ્યા ને એને 1 મહિનો તો થઈ ગયો છે,
અને પગાર પણ આવી ગયો છે. તો હું શું કહું છું, આપણે એ પગાર નટવર અંકલને આપી દઈએ. એમાંથી આપણા પપ્પાનું જે થોડું ઘણું દેવું ઓછું થયું હોય. ઠીક છે, લઈ લે રૂપિયા. ચાલ. હા હા, તને તો ખબર છે ને કે ચમડી તૂટે પણ દમડી ન છૂટે. હા હા, આવીને આપી જા આવીને. હા અંકલ, શું છે? અહીંયા આવને, ત્યાં ઊભી ઊભી બૂમાબૂમ કરે. બોલ, શું કામ છે? અંકલ, અમને બંનેને કામ પર લાગ્યા એને 1 મહિનો થઈ ગયો છે, એટલે અમારો પગાર આવી ગયો છે. મારા 5,000 અને રીતુના 2,000 આવ્યા છે. લો, રાખો તમે. તારા 5,000 અને તારા 2,000. નાલાયક, શરમ નથી આવતી? ખાવા તો આના કરતા વધારે જોઈએ છે, કામ કરતા ભી પડે છે. આખો ફરીને નહીં જો. તારો પણ અવાજ બહુ ઊંચો થઈ ગયો છે. કેમ, તને પણ જરૂરત લાગે છે? બસ, ખબરદાર જો હવે અમારા 2 માંથી એકને પણ આંગળી પણ અડાડી છે તો હવે અમે આ બધું સહન નહીં કરી લઈએ. એ સાલી હરામખોર, મારા ઘરનું ખાઈને મારી સામે અવાજ કરે છે, મારા હાથ ઉપાડે છે. સાલી, હવે મને ધીરજ નથી, મને પૈસા જોઈએ. તમારે બંનેને જે કરવું હોય તે કરો, મને તાત્કાલિક પૈસા જોઈએ. સમજે? તમને તમારા રૂપિયા આપીએ તો છીએ. અમારે પારકા ઘરનું કામ નતું કરવું તોય અમે પારકા ઘરનું વેતરું કરીએ છીએ અને તમને તમારા પૈસા આપીએ છીએ. એ ચૂપ! રૂપિયા આપે છે તું? આવા 5-7 હજાર રૂપિયાથી મારું કર્જ ચૂકવાશે એમ? કઈ નહીં વળે. આખી જિંદગી ચૂકવા કરશો ને તો પણ દેવું નહીં ચૂકવાય. એટલે હવે મારી વાત સાંભળી લો. 1 વર્ષની મુદત આપું છું બંનેને. 1 વર્ષમાં મારા પૈસા પૂરેપૂરા ચૂકવવાના છે. એના માટે જે કરવું પડે એ કરો. મને મારા પૈસા જોઈએ. સમજી? અરે પણ અંકલ, એક જ વર્ષમાં અમે આટલા બધા રૂપિયા ક્યાંથી લાવી આપીએ તમને? બસ, એ બધું મારે નથી જોવાનું. મને તો 1 વર્ષમાં મારા પૈસા જોઈએ. અને જો મને પૈસા નથી આપ્યા તો એક દલાલ છે, એના હસ્તક હું વેચી દઈશ અને ગમે ત્યાં પહોંચાડી દઈશ. સમજી? હા. બેટા, શું જોવે છે?
કાંઈ નહીં આંટી, આ તો બસ તમારા મા દીકરાની ફોટો જોતી હતી. બેટા, તું જ્યારથી અહીંયા કામે આવે છે ને ત્યારથી હું જોઉં છું કે તું કંઈક ઉદાસ ઉદાસ લાગે છે. એવી કઈ વાત હોય તો તું મને કે બેટા. આંટી, સંતાનોનું નસીબ એમની મા સાથે જોડાયેલું હોય છે. જ્યારે મા બાપ સંતાનોથી વિખૂટા પડી જાય છે ને ત્યારે એમનું નસીબ પણ એમનાથી વિખૂટા પડી જાય છે. આંટી, હું ને મારી બેન જ્યારથી મારા મમ્મી પપ્પાથી વિખૂટા પડી ગયા છે ત્યારથી અમારું સુખનું સૂરજ આથમી ગયું છે. એ પછી એ ક્યારે ઉગ્યો જ નથી. અમે જીવનમાં કોઈ દી અંજવાળું જોયું જ નથી. બેટા, એવી કોઈ રાત નથી કે જેના પછી દિવસ ના ઉગ્યો હોય. તો હિંમત રાખ. જે દુઃખ આપે છે ને એની પાછળ એ સુખ પણ આપે જ છે. બેટા, હું સમજુ છું કે જે સંતાનો પોતાના મા બાપથી વિખૂટા પડી ગયા હોય અથવા જે મા બાપ પોતાના સંતાનોથી વિખૂટા પડી ગયા હોય એની હાલત શું હોય. પણ બેટા તું હિંમત રાખ, સૌ સારાવાના થઈ જશે. આંટી, સાચું કહું ને તો તમારા મોઢેથી આ દીકરી અને બેટા શબ્દ સાંભળું છું ને તો થોડીક વાર તો મને એમ લાગે છે કે મને મારી માં મળી ગઈ છે. કોણ જાણે કેમ પણ આંટી, તમારામાં મને મારી માના દર્શન થાય છે. બેટા, જેની સાથે આપણું મન મળી જાય છે ને એ ભલે પારકા હોય પણ એ આપણને પોતાના લાગવા માંડે છે. બેટા, તને કઈ પણ તકલીફ હોય તું મને કહેજે, હું તારી માં જેવી જ છું. થોડું કામ બાકી છે, હું પતાવી દઉં. હા આંટી. રીતુ, આ 1 મહિનો થઈ ગયો છે, 7,000 રૂપિયા આવી ગયા છે. ચાલ ને આપણે એ અંકલને આપી દઈએ. ના દીદી, હું નહીં આવું. અંકલ દર વખતે મને મારે છે. અરે તું એટલી બધી હું કામ બેવે છે? હું છું ને તારી સાથે. ઠીક છે, તમે બંને બહેનો પૈસા આપવાની તકલીફ લેવા નહોતી માંગતી, હું આવી ગયો પૈસા લેવા. લાવ પૈસા, લાવ. આ 7,000 રૂપિયા છે, જમા કરી નાખજો. તમારી બંને બહેનો ઉપર હાથીના પેટ જેટલું મોટું દેવું છે અને તમે મને ચકલીના ચણ નાખતા હોય એટલા પૈસા આપો છો. એમ દેવું ચૂકવાઈ જશે શું? તો શું કરીએ અમે? કોકના ઘરમાં ચોરી કરવા જઈએ? એ અવાજ નીચી રાખ.
આજકાલ બહુ ઊંચી અવાજથી વાત કરવા માંડી છે કેમ? નાલાયક! અને તું 2,000 રૂપિયા કમાવા વાળી તું આંખો નીચે રાખ! ચાલ! તમારા બાપનું દેવું ચૂકવવા માટે મેં એક રસ્તો વિચારી રાખ્યો છે. એક શ્રીમંત પાર્ટીના 2 છોકરા છે, એની સાથે લગ્ન કરાવી દઉં એવું વિચારું છું. છોકરા થોડા ખોડખાપણ અને મંદબુદ્ધિના છે, પણ તમે 2 બહેનો એના મહેલમાં રાજ કરશો. રાજ! અમારે ક્યાં લગ્ન કરવા ને ક્યાં નહીં એ નિર્ણય લેવાનો હક તમારો નથી, સમજ્યા? મને ખબર હતી મારી વાત નહીં માનો. ઠીક છે, જોઉં છું કેમ નથી માનતા. લાયક જીપ ચલાવે છે. અંકલ અંકલ પ્લીઝ અમને નહીં મારો, અમારાથી સહન નથી થતું. આજ પછી 2 માંથી એક પણ જો ઊંચા અવાજે વાત કરી છે ને, ચામડા ઉતારી નાખીશ અને જીભ કાપીને હાથમાં આપી દઈશ. સમજી? અને સાંભળો મારી વાત, 2 દિવસ પછી બંને છોકરા લઈને તમને જોવા આવવાના છે. ચૂકે ચા કર્યા વગર હા પાડી દેજો, નહીતર ખેર નથી તમારી. સમજ્યા? હા! બસ રીતુ, છાની રહી જા મારી બેન. હવે તું આમ રડીશ નહીં. જે સંતાનોના મા બાપ નથી હોતા એમની સાથે આવું જ વર્તન થાય છે. અને આપણે તો સ્ત્રીની જાત છીએ. લોકોને તો બસ એવું જ લાગે છે કે માર ખાઓ ને સહન કરવું એ તો ભગવાને આપણા લમડે જન્મ પહેલા જ લખી દીધું હોય છે. દીદી, આ રાક્ષસ આપણને કોઈ ખોડ ખાપણ વાળા છોકરા જોડે પરણાવી દેશે અને આપણી જિંદગી બરબાદ કરી નાખશે. દીદી, આ નર્ક જેવા ઘરમાંથી ચાલ આપણે બંને ઘર છોડીને જ ભાગી જઈએ. શીતુ, આ તું કેવી વાત કરે છે?
આ ઘર છોડીને આપણે જઈશું ક્યાં? ક્યાં રહીશું આપણે? દીદી દીદી એ બધું છે ને આપણે ભગવાન પર છોડી દઈએ. તું મારી વાત માન. આ માણસ આપણી જિંદગી ખરાબ કરી નાખશે, આપણી જિંદગીને નર્ક જેવી બનાવી દેશે. અત્યારે જ મોકો છે. નટવર અંકલ ઘરે નથી. આપણે ભાગવું હોય ને આ ઘરમાંથી તો ભાગી શકીએ એમ છીએ. સીતુ, તારી વાત તો સાચી છે, પણ આપણે રહીશું ક્યાં? દીદી તું જે નોકરી કરે છે ને એ શેઠના ઘરે આપણે રહીશું, અને મને ત્યાં નોકરી મળી જશે ને તો હું પણ નોકરી લાગી જઈશ. પણ જીતુ, આપણે એમને એમ શેઠના ઘરે ન જવાય. પહેલા આપણે એમને પૂછવું જોઈએ. એક કામ કર, તું અહીંયા રહે, હું અત્યારે જ જઈને શેઠને પૂછી આવું. અને સાંભળ, પહેલા નટવર અંકલ આવે ને અને જો એ કંઈક પૂછે તો એમને કહેજે કે હું બજારમાં ગઈ છું શાક લેવા. સારું દીદી, તો તું જલ્દી જ જા. મારું અહીંયા દમ ઘૂંટાય છે, મારે અહીંયા નથી રહેવું. સારું બેન, તું અહીંયા જ બેસ, હું હમણાં જ જઈ આવું છું શેઠના ઘરે. જો શેઠ હા પાડે ને તો આપણે સાંજ સુધીમાં જ એમના ઘરે જતા રહીશું. ક્યાં ગઈ છે તારી બેન? કાલની ઘરે આવી નથી. સાચું બોલ, નહીતર એવી મારીશ ને કે તારું મોઢું પાણી નહીં માંગે. બોલ. અંકલ, કાલે બેન ગઈ ને તો એણે એવું કહ્યું હતું કે સાંજે પાછી આવી જઈશ, પણ હજુ સુધી પાછી નથી આવી. સાચું બોલ, તને બધી ખબર છે કે આશા ક્યાં ગઈ છે. સાચું બોલ, નહીતર તારા હાડકા ખોખરા કરી નાખીશ. બોલ, ક્યાં ગઈ છે આશા? સાચું કહું છું અંકલ, મને નથી ખબર આશા ક્યાં ગઈ છે. એમ છે તો તું એમ નહીં માને. બોલ. અંકલ અંકલ, મને મારશો નહીં. હું તમને કહું છું આશા ક્યાં ગઈ છે. હા બોલ. આશા એના શેઠ ગિરીશભાઈ છે ને એના ઘરે ગઈ છે. એમના શેઠને આશાનું કંઈ કામ હતું એટલા માટે. અચ્છા, તો ગિરીશભાઈ ને ઘરે ગઈ છે એમ ને? તો મારે ગિરીશભાઈ ના ઘરે જવું પડશે, એની મુલાકાત લેવી જ પડશે. ચાલ, તેનું ઘર જોયું છે ને? ચાલ. ભાઈ, કોણ છો તમે અને તમારે કોનું કામ છે? નટવર નામ છે મારું, ને આશાનો કાકો છું. અચ્છા, તો તમે જ નટવર શેઠ છો એમ ને? આ પોતાના ઘરમાં પારકી દીકરીઓને રાખી અને કામ કરાવનાર રહેવાન તમે જ છો ને? એ ગિરીશ શેઠ, વાણી ઉપર કાબુ રાખજો. જો નટવરનો મગજ હટી ગયો ને તો યમરાજને ના છૂટકે અહીં આવવું પડશે. બસ કરી જાય નટવર,
તું મારા જ ઘરમાં આવીને મને ધમકાવે છે અને આવી રીતે અનાથ દીકરીઓને તારા ઘરમાં રાખી એની પર ત્રાસ ગુજારે છે. મેં કોઈને ડરાવી ધમકાવીને નથી રાખી છોકરીઓને. આ છોકરીનો બાપ બંને છોકરીને મારે ઘરે ગીરવે મૂકી 15 લાખ રૂપિયા લઈ ગયો છે અને જ્યાં સુધી મારા 15 લાખ રૂપિયા વસૂલ નહીં થાય ને ત્યાં સુધી હું છોડવાનો નથી. કેટલા? 15 લાખ લેવાના છે ને દીકરી પાસે. રાહુલ, તું અંદર જા, 15 લાખ રૂપિયા લઈ આવ. જા. જી પપ્પા. બેટા, આ બાર કોણ જોર જોરથી બોલી રહ્યું છે અને આટલા બધા રૂપિયા લઈને તું ક્યાં જાય છે? બહાર આ આશાનો કાકો આવ્યો છે અને એની સાથે સાથે એની બહેન પણ આવી છે. શું રીતુ આવી છે? હા, એની સાથે એનો નરાધમ કાકો પણ આવ્યો છે. પપ્પા, લો આ 15 લાખ રૂપિયા. નટવર, આલે આ તારા 15 લાખ રૂપિયા અને હવે તું જઈ શકે છે. અરે, આ તો પેલા મોહનની પત્ની છે. એ અહીંયા શું કરે છે? હા, તમે તો મોહનભાઈના પત્ની છો ને? અંકલ, તમે આ બેનને ઓળખો છો? હા, મને બરાબર યાદ છે. તારા પપ્પા એટલે કે મોહનભાઈ જ્યારે મારે ઘરે પૈસા લેવા આવ્યા હતા ને ત્યારે મને જે ફોટો બતાવ્યો હતો એ આ બેનનો જ ફોટો હતો. મને બરાબર યાદ છે. હું આજ સુધી એ ભૂલ્યો નથી. મારા 15 લાખ રૂપિયા લઈને ભાગી જનાર મોહનના પત્ની છે આ. અને આશા, રીતુ તમારા બંનેની માં છે આ. એનો મતલબ કે તમે બંને મારી દીકરીઓ છો. એ બસ, તમારા ઇમોશનલ ડ્રામા પછી કરજો. મને મારા રૂપિયા મળી ગયા છે. હું રજા લઉં છું. જય રામજી કી. મારી દીકરી, મને માફ કરી દેજો બેટા. હું એ વાતથી અજાણ હતી કે તારા નરાધમ બાપે મારો ઈલાજ કરવા માટે પૈસા લીધા અને ત્યાં તમને બંનેને ગીરવે મૂકી દીધી. મમ્મી, તમે અમને એકલી રઝળતા મૂકીને ક્યાં ચાલ્યા ગયા હતા અને નરાધમ પાસે મૂકીને પાછા કેમ ના આવ્યા? બેટા, મને યાદ છે કે હું એ સમયે પડી ગઈ હતી અને માથાના ભાગે ઈજા થઈ. એટલે તારા પપ્પાએ મારી સારવાર કરવા માટે 15 લાખ રૂપિયા કોઈની પાસેથી પૂછી ના લીધા. એટલે સામેવાળાએ કંઈક ગીરવે મૂકવાનું કીધું અને એણે તમને બંનેને ગીરવે મૂકી દીધી. બેટા, મને
સારવાર કરવા માટે હોસ્પિટલમાં લઈ ગયા અને હોસ્પિટલનો ખર્ચ 15 લાખથી વધારે થયો. હું તો કોમામાં જતી રહી. તારા પપ્પાને આ 15 લાખ ઉપરાંત બીજું પણ ઘણું બધું દેવું હતું. તારા બાપાએ મને હોસ્પિટલમાં મારી હાલત ઉપર છોડી દીધી ને એ ત્યાંથી ક્યાંક બહુ દૂર જતા રહે. પછી મને વધારે તો યાદ નથી, પણ મારી અસ્થિર જેવી હાલત હતી. હું આમથી આમ ભિખારીની જેમ ભટકતી હતી. બસ મોતની રાહ જોતી હતી કે ક્યારે મારું મોત આવે અને હું કુદરતના ખોળે જતી રહું. એ જ સમયે ભગવાને મારું સાંભળી લીધું અને દેવ જેવા આ શેઠને મારી પાસે મોકલ્યા. આ શેઠે મારો ઈલાજ કરાવ્યો અને આ નાના બાળકની સાર સંભાળ રાખવા માટે એમના ઘરે જ મને રાખી લીધી અને એક નોકરાણીનો નહીં પણ એક બેનનો દરજ્જો આપ્યો છે. બાકીની બધી હકીકત તો બેટા તમને ખબર જ છે. મમ્મી હવે તમે જરાય ચિંતા નહીં કરો. હવે 2 બહેનો આવી ગઈ છે ને તમારી પાસે. અમે બંને હવે તમારી સાથે રહીશું અને જિંદગીભર તમારી સેવા કરશું. મને છોડીને હવે નહીં જતી બેટા, ન તો હું જીવી નહીં શકું. રાધાબેન, હવે દુઃખી થવાનું બંધ કર. અત્યાર સુધી તે બહુ દુઃખ વીઠા છે અને હવે જો આ ભગવાનની દયાથી તારી 2 દીકરીઓ તારી પાસે આવી ગઈ છે, એટલે હવે તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અને રહી વાત તમારા લોકોને રહેવાની, તો એ નજીકમાં મારો એક ફ્લેટ ખાલી જ પડ્યો છે, ત્યાં તમે 3 મા દીકરીઓ રહેજો. અને તમારા 3 મા દીકરીઓને સાચવવાની અને રાખવાની જવાબદારી મારી પણ બને છે ને. અને બેન, હું તો એટલું જ કહું છું, તે મારા દીકરાને સાર સંભાળ રાખીને મોટો કર્યો છે. અને બેન, હવે મારી પણ ફરજ બને છે ને કે આ 2 દીકરીઓને ધામધૂમથી પરણાવવું અને એને સાસરે વળાવવું. મમ્મી, આજે તો મારી ખુશીનો કોઈ પાર જ નથી. મેં મારી માને તો ક્યારેય નથી જોઈ, પણ ભગવાને પહેલા મારી માના સ્વરૂપમાં તમને અને આજે જુઓ આ બંને બહેનોને આપી દીધી. ચાલો હવે આ રડવાનું બંધ કરો અને આપણા તો હવે ખુશીના દિવસો આવ્યા છે. ચાલો બંને બહેનો હસો તો.